નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ગુજરાતી પ્રકરણ 24 વાર્તા છે જેનું નામ છે શરત. બહુ જ જાણીતી રશિયાના જાણીતા સર્જક એન્ટોન ચેખોવની સુપ્રસિદ્ધ વાર્તા છે. વાર્તામાં કંઈક એવું છે કે ચર્ચા થાય છે સૌથી પહેલા કે જન્મટીપની સજા સારી કે મૃત્યુદંડની, એ વિષય ઉપર ચર્ચા વિચારણા થાય છે. ચર્ચાના અંત પર એક બેંકના માલિક એક યુવાન વકીલ પાસે એક શરત મૂકી રહ્યા છે. આ નવયુવાન 5 વર્ષ જેલવાસ ભોગવે તો તેને બેંક માલિક 20 લાખ એટલે કે 2 મિલિયન જેટલા રૂપિયા આપવા તૈયાર છે. પણ યુવાન તો એથી પણ ચડિયાતો નીકળતા એ શરતને મંજૂર કરે છે અને સાથે સાથે એટલું કહે છે કે 5 વર્ષ નહીં, હું 15 વર્ષની સજા ભોગવવા તૈયાર છું. શરત પ્રમાણે યુવાન વકીલ 15 વર્ષ એ જેલમાં પણ રહે છે. એ જેલમાં 15 વર્ષ દરમિયાન એ અનેક પુસ્તકો, અનેક ગ્રંથોનું વાંચન કરી એક સમૃદ્ધ અને અવલૌકિક જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ત્યારબાદ એને આ ભૌતિક ભોગવિલાસનું આકર્ષણ એને છૂટી જાય છે, મોહમાયાથી એ પર થાય છે. આ વાર્તામાં લેખકે યુવાન વકીલના પાત્ર દ્વારા સારા પુસ્તકો આપણા જીવનમાં કેવી અસર છોડી જાય છે એની સમજ મૂકી છે. અને એક બેંક માલિકની સ્વાર્થ મનોવૃત્તિને અહીં ઉજાગર પણ કરી છે કે બેંક માલિકને કેવો સ્વાર્થ હતો એ અહીં ઉજાગર કરી છે વાતમાં. સીધા વિષય અને વાર્તામાં પ્રવેશીએ. પાનખર ઋતુની એક અતિશય ઠંડી રાત હતી, જ્યાં પાંદડા ખરી જાય એ ઋતુ. વૃદ્ધ બેંક માલિક યાદ કરતો કે આજથી 15 વર્ષ પહેલા આવી એક ઠંડી રાત હતી જ્યારે એણે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી. મિજબાની એટલે કે આનંદ, મોજ, શોખ માટે એક સરસ મજાની પાર્ટી, ભોજન માટેની ગોઠવી હતી. એ મિજબાનીમાં અનેક બુદ્ધિજીવી હાજર રહ્યા હતા. તે વખતે હાજર રહેલા મહેમાનોએ ભાતની મજાની વાતો કરી હતી. કાયદાની વાતો નીકળતા કડકમાં કડક સજા વિશે ચર્ચા નીકળી. મોટાભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા પ્રત્યે અસંમતિ દર્શાવી હતી. મૃત્યુદંડની સજા, મોતની સજા પર એમણે નામંજૂર કરી હતી. એ લોકોનો એવો અભિપ્રાય કે મત હતો કે મૃત્યુદંડની સજા એક પ્રકારની જૂની, પુરાણી અને અનૈતિક સજા છે, નીતિ વગરની છે. એક મહેમાને તો કહ્યું હતું, મૃત્યુદંડ તો ખરાબ અને અમાનુષિક સજા કહેવાય, અમાનવીય સજા કહી શકાય. કેટલાક મહેમાનોએ એવો પણ મત વ્યક્ત કર્યો હતો કે દેહાંત દંડની સજા ને આજીવન કેદની સજામાં ફેરવી નાખવી જોઈએ, જે મૃત્યુદંડની સજા, જેને દેહાંત દંડ. હું તમારી સાથે સંમત નથી થતો. યજમાન બેન્કર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે. એક સરાફ બેન્કર હતો, એણે પોતાનો મત આપ્યો કે હું તમારી વાત સાથે સંમત થતો નથી. મને એવું લાગે છે કે અન્ય સજાઓ કરતા દેહાંતદંડની સજા વધારે સારી છે. જન્મટીપ એટલે કે આજીવન કેદ કરતા મૃત્યુદંડ વધુ નૈતિક અને માનવતાભરી સજા છે. દેહાંતદંડ માણસને તત્કાળ ખતમ કરે છે, જ્યારે જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. મહેમાનોમાં આશરે 25 વર્ષનો એક યુવાન વકીલ પણ હતો. ઉપસ્થિત બધા જ મહેમાનોમાં એ સૌથી નાની ઉંમરનો હતો. એ યુવાન વકીલનો અભિપ્રાય માંગવામાં આવ્યો ત્યારે એણે કહ્યું કે બંને પ્રકારની સજાઓ અનૈતિક છે, પરંતુ મારે જો એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું જન્મટીપ વધુ પસંદ કરું. બિલકુલ ન જીવવા કરતાં કોઈ રીતે જીવવું એ વધારે સારું છે. એ પેલા યુવાન વકીલે પોતાનો અભિપ્રાય મત આપ્યો. એણે એવું કંઈક કહ્યું. એ વખતે મોટા ભાગના હાજર રહેનારાઓ પૈકી બેંક માલિક સૌથી વધુ યુવાન અને વળી વધુ પૈસાદાર હતો. વકીલની વાત સાંભળી એ ઉશ્કેરાઈ ગયો અને બોલ્યો, એ સાચું નથી.
તમે જો 5 વર્ષ પણ એકાંત જેલવાસમાં ભોગી શકો તો એવું માનતા હો તો હું તમને 20 લાખ એટલે કે 2 મિલિયન પૈસા આપવા તૈયાર છું એવી શરત મારવા એને તૈયારી બતાવી. એકાંત જેલવાસ કરતા ભાગ્યે જ બીજી કોઈ સજા ઓછી કંટાળાજનક છે. કે માણસ એકલો એક જગ્યાએ રહે એ બહુ કંટાળાજનક કહેવાય. એ સજા કરતાં પણ આકરી સજામાંની એક છે. તમે ખરેખર સમજીને આ કહી રહ્યા છો? પેલા યુવાન વકીલે કહ્યું બેન્કર્સને, મને શરત મંજૂર છે, હું 5 વર્ષ નહીં પણ 15 વર્ષની સજા ભોગવીશ. તમે તો 5 કહો છો, હું 15 વર્ષની સજા ભોગવવા તૈયાર છું. આ એકાંત એવા જેલવાસમાં કાઢવા તૈયાર છું. બેંક માલિક બોલ્યો 15 વર્ષ? ખરેખર? સજ્જન, હું 20 લાખ નું જોખમ ઉઠાવવા તૈયાર છું. 2 મિલિયનનું હું જોખમ ઉઠાવવા તૈયાર છું. કબૂલ. તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું, વકીલે એમ કહ્યું. બેંક માલિકે કહ્યું, અરે નવયુવાન, તું છેલ્લો નિર્ણય લે તે પહેલા 2 વાર વિચાર કરી લે. તું અંતિમ ફેંસલો લે એ પહેલા વિચાર કરી લે. મારે મન તો 20 લાખની કાંઈ વિશાળ નથી, મારા માટે તો 20 લાખની કોઈ કિંમત નથી એમ. પણ તારે માટે જિંદગીના 15 ઉત્તમમાં ઉત્તમ વર્ષ ગુમાવવાના થશે. તારા જેવા ઉતાવળિયા એટલે અવિચારી એટલે કે ઉતાવળિયા યુવાને બહુ ઓછા હોય. એક વાત ન ભૂલતો કે ફરજિયાતપણે ભોગવવી પડતી સજા કરતા સ્વયં સ્વીકૃત એટલે કે સ્વૈચ્છિક સજા વધારે કઠોર લાગે છે. આપણે જાતે જે સ્વીકારીએ ને એ બહુ અઘરું લાગે. કોઈ સજા આપે એથી પણ આપણે જાતે જે સ્વીકારીએ એ થોડી અઘરી હોય છે, એવું એણે બેંક માલિકે એમને અંતે કહ્યું પેલા નવયુવાન વકીલ. પણ યુવાન વકીલ તો મક્કમ રહ્યો અને અતિશય મૂર્ખાઈ ભરેલી અવાસ્તવિક અને અક્કલ વગરની શરતનું પાલન કરવા તૈયાર થઈ ગયો. સજાની શરત પ્રમાણે એવું ઠરાવવામાં આવ્યું કે બેંક માલિકના ભાગમાં આવેલા એક સુંદર રહેઠાણમાં આ યુવાન કડક ચોકી પહેરા હેઠળ સજા એને ભોગવવી. વળી એ પણ શરત નક્કી થઈ કે 15 વર્ષ સુધી વકીલ એ આ વાસની બહાર ક્યાંય નીકળવું નહીં, આ જગ્યા છોડવી નહીં, કોઈ માણસને મળવું નહીં, ક્યાંય નીકળવું નહીં, કોઈ માણસનો અવાજ સુધા એને કાને પડવો જોઈએ નહીં, કોઈ જાતના છાપા કે પત્રો કે એને પાસે નહીં. તેમ છતાં સંગીતના વાદ્યો તથા કેટલાક પુસ્તકો એ રાખી શકાશે, પત્રો લખી શકશે, પોતે જે કંઈ ખાવા પીવા ઈચ્છે તે મેળવી શકશે એવું નક્કી કરવામાં આવ્યું. આ શરત આવાસમાં રાખવામાં આવેલી નાનકડી બારીમાંથી જ આ વ્યવહાર કરવાનો હતો. એક નાનકડી બકોરું બારી હતી, એમાંથી જ આ બધો વ્યવહાર થઈ શકશે. 1870ના નવેમ્બરની 14મી તારીખે 12 વાગ્યાથી સજાનો પ્રારંભ કરવામાં આવ્યો અને સજાનો અંત 1885ના નવેમ્બરની 14મી તારીખે બરાબર 12 વાગે આવવાનો હતો. જે શરતો મૂકવામાં આવી હતી તેમાંની એક પણ શરતનો ભંગ થાય કે વકીલ કેદી એની જેલમાંથી 2 મિનિટ જેટલો પણ વહેલો બહાર નીકળી આવે તો બેંક માલિક એને 20 લાખ ચૂકવવા બંધાયેલો ન હતો. 2 મિનિટ પણ વહેલા નીકળવું નહીં. જેલવાસના પ્રથમ વર્ષ દરમિયાન વકીલ કેદીને એકલતા ઘણી શાળી. 1 વર્ષ તો બહુ મુસીબતથી એમના પસાર થયા. ધીમે ધીમે વાંચન તરફ વળ્યો. એણે અનેક પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથો વાંચી નાખ્યા, સંગીતની મોજ માણી, કલાકો સુધી લખ્યા કર્યું. એ રીતે 5 વર્ષ વીતી ગયા. 6થા વર્ષે કેદીએ જુદી જુદી ભાષામાં અભ્યાસ કર્યો, તત્વજ્ઞાન, ઇતિહાસનું પણ એણે અધ્યયન કર્યું. એ પછીના 4 વર્ષ દરમિયાન એણે અંદાજે 600 જેટલા મોટા મોટા ગ્રંથો પુસ્તકો વાંચી નાખ્યા. 10મા વર્ષે પછી તો ટેબલ પાસે બેસીને ફક્ત બાઇબલનું જ અધ્યયન એણે કરવાનું શરૂ કર્યું. એણે બાઇબલ વાંચવાનું વારંવાર વાંચ્યું. બાઇબલના વાંચન પછી ઈશ્વરના અસ્તિત્વ એટલે કે એના હયાતીના લગતા શાસ્ત્રો તથા ધર્મના ઇતિહાસને લગતા પુસ્તકો એણે હાથમાં લીધા. જેલવાસના છેલ્લા 2 વર્ષ દરમિયાન એણે જુદા જુદા વિષયો પરના ઘણા જાણીતા બધા પુસ્તકો એણે વાંચી કાઢ્યા. એણે જગતના મહાન લેખકોના પણ પુસ્તકો વાંચ્યા. તદુપરાંત પ્રાકૃતિક વિજ્ઞાન એટલે કે કુદરતી વિજ્ઞાન, રસાયણ શાસ્ત્ર એટલે રસાયણોનું જ્ઞાન આપનાર શાસ્ત્ર,
ઔષધ શાસ્ત્રના ગ્રંથો પણ એને વાંચ્યા, કેવી રીતે દવા બનાવવી વગેરે તૈયાર કરવી, એને લગતા પુસ્તકો ગ્રંથો પણ વાંચ્યા. કોઈને કદી સાંભળવામાં ભાગ્યે જ આવ્યા હશે એવું આ પહેલો બનાવ હતો. પહેલા વૃદ્ધ બેંક માલિકને આ સગળી બાબત યાદ આવી અને એણે વિચાર્યું કે આવતીકાલે 12 વાગે એ મુક્ત થઈ જશે, છૂટો થશે. અમારી શરત પ્રમાણે મારે એને 20 લાખ આપવા પડશે. હું જો એને એ રકમ આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. અગર હું 20 લાખ રૂપિયા એને અત્યારે આવતીકાલે જે 12 વાગે છૂટે છે પેલો વકીલ, એને જો આપી દઈશ તો હું બરબાદ થઈ જઈશ. 15 વર્ષ પહેલા અહીં મળેલા બધા માણસો કરતા હું પૈસાદાર હતો, પણ હવે બાજી પલટાઈ ગઈ છે. હું પહેલો એવો પૈસાદાર રહ્યો નથી, પહેલા જેવો હું પૈસાદાર રહ્યો નથી. વર્ષોથી મારી સમૃદ્ધિમાં ઘટાડો થતો રહ્યો છે. કેમ મરી ન ગયો? વકીલ કેદી પેલો વિચારે. હવે એની ઉંમર 40ની થઈ છે. મારી પાસે બાકી રહેલી છેલ્લી પાઈ પણ એ લઈ જશે, પરણશે અને મજા કરશે, જ્યારે મારે એક ભિખારીની જેમ એની સામે ઈર્ષાથી જોતા રહેવું પડશે. ના, આ તો ભારે થઈ ગઈ. એનું મોત જ હવે માત્ર ઉપાર રહ્યો છે. હવે એને મરવું જ રહ્યું, નહીં તો મારે આ 20 લાખ આપવા ને હું બરબાદ થઈ જઈશ. મારું જીવન સાવ કંગાલ થઈ જશે. રાત્રિના 3 વાગ્યા. એ અતિશય ઠંડી રાત્રિ હતી. એ સવારના 12 વાગે છૂટવાનું હતું. રાત્રે 3 વાગ્યા પેલો વકીલ પાસે જાય છે. પેલો અતિશય ઠંડી રાત્રિ હતી. બેંક માલિકે જેલ આવાસની ચાવી લીધી. લાંબો કોટ પહેર્યો, ડગલો એણે પહેર્યો. ઘરની બહાર નીકળ્યો. જેલ પાસે જઈ એણે 2 વાર ચોકીદારને બૂમ પાડી, પરંતુ કંઈ જવાબ ન મળ્યો. હવામાનથી એટલે કે ઠંડીથી બચવા ચોકીદારે આ આશ્રય સ્થાન લીધું હશે, કે આશરો લીધો હશે. હવે ક્યાં જઈને ઊંઘી ગયો હશે? વૃદ્ધ બેંક માલિક વિચારવા લાગ્યો, હું જો મારા ધાર્યા પ્રમાણે કરું તો લોકોને સૌપ્રથમ શંકા એ ચોકીદાર પર પડશે. તે જેલના બારણા પાસે ગયો. એણે નાનકડી બારીની અંદર ડોકિયું કરી કેદીના ઓરડામાં મીણબત્તી સળગતી હતી. કેદી ટેબલ પર બેઠો હતો. કેદીની પીઠ સિવાય કશું દેખાતું ન હતું. એનો પાછળનો વાંચવાનો ભાગ દેખાતો બસ. ટેબલ પર અને ટેબલની બાજુમાં શેતરંજી એટલે કે જાજમ પાથરેલી હતી અને એ ઉઘાડા એવા ખુલ્લા પુસ્તકો દેખાતા. ખુલ્લા એમના પુસ્તકો પડ્યા હતા. 5 મિનિટ પસાર થઈ ગઈ. કેદી હજુ હાલતો ચાલતો ન હતો. બેંક માલિકે બારણા પર ટકોરા માર્યા, તેમ છતાં કેદી હાલ્યો ચાલ્યો નહીં. ત્યારબાદ ભરંત માલિકે બારણાનું તાળું તોડી એ ઓરડામાં દાખલ થયો. એણે એ પાતળા અને દુબળા થઈ ગયેલા માણસને જોયો, વકીલને જોયો. એ નિંદ્રામાં ડૂબેલો હતો. નીચેની બાજુએ વળેલા એના એટલે કે નમેલા એના મસ્તકની સામે એક કાગળનો ટુકડો પડ્યો હતો, જેમાં સુંદર હસ્તાક્ષરમાં કંઈક લખેલું હતું. બેંક માલિકને વિચાર આવ્યો, અરે બિચારો એ ઊંઘે છે અને કદાચ 20 લાખના સ્વપ્નમાં માણતો હશે, પણ એના માથે ભમતા મોત વિશે એને કશી ખબર નથી. લાવ જોઉં તો ખરો એણે કાગળના ટુકડામાં લખ્યું શું છે. એણે પેલા બેન્કર્સે કાગળનો ટુકડો હાથમાં લીધો અને નીચે મુજબ વાંચવા માંડ્યું. એ પત્રમાં શું લખેલું હતું કાગળમાં? આવતીકાલે 12 વાગે મને મારી સ્વતંત્રતા પાછી મળશે અને અન્ય લોકો સાથે મળવાનો અધિકાર મળશે. હળવા અને મળવાનો મને અધિકાર મળશે. પરંતુ આ ઓરડો છોડીને બહાર હું સૂર્યપ્રકાશ જોઉં તે પહેલા મારે તમને કંઈક કહેવું છે. પૂરેપૂરી સમજદારીપૂર્વક હું તમને જણાવવા માંગુ છું કે તમે લોકો જેને જગતની સારી ચીજો ગણો છો, એમાંની એક પણ ચીજ મારે જોઈતી નથી. એ બધાનો હું ત્યાગ કરું છું ટૂંકમાં. કારણ કે મૃત્યુ એ બધાનો નાશ કરશે એ વાતની મને બરાબર ખબર છે. 15 વર્ષ સુધી મેં પાર્થિવ જીવનનો અભ્યાસ કર્યો છે, ભૌતિક જીવનનો મેં અભ્યાસ કર્યો છે. એ ખરું કે એ દરમિયાન મેં નથી માણસને જોયો કે નથી ભૂમિને જોઈ, પણ પુસ્તકો દ્વારા મેં ગીતો ગાયા છે. હરિયાળી એટલે લીલાછમ જંગલો, ખેતરો, નદીઓ, સરોવરો, નગરો પણ મેં જોયા છે પુસ્તકોના મારફતે. વળી મેં ચમત્કારો સર્જ્યા છે, ધર્મનો ઉપદેશો આપ્યા છે અને આખા સામ્રાજ્યો પણ મેં જીતી લીધા છે, એટલે કે મેળવી લીધા છે. તમામ પ્રકારનું સુખ, વૈભવ, વિલાસી જીવન મેં જીવી લીધું છે.
અને એના પર મેં જીત મેળવી લીધી છે. તમારા પુસ્તકોએ મને શાણપણ દીધું છે, મને સમજદારી આપી છે. તમારામાંના મોટા ભાગના માણસો કરતાં હું વધુ શાણો એટલે કે સમજદાર બન્યો છું. તમે બધાએ તમારી સમજ શક્તિ ગુમાવી છે અને અવળો માર્ગ પસંદ કર્યો છે. તમે અસત્યને સત્ય માની લીધું છે. તમે જેના સહારે જીવન ગુજારો છો એ સિદ્ધ કરવાના આશયથી મને જે રકમ સ્વર્ગ સમાન હતી તે 20 લાખની રકમનો હું સ્વીકાર કરવા માંગતો નથી, એટલે કે હું નકારું છું. એ રકમ મેળવવા માટેના મારા અધિકારથી મારી જાતને મુક્ત કરવા માટે હું નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો અહીંથી ભાગી છૂટીશ અને એ રીતે શરતનો હું ભંગ કરીશ. બેંક માલિકે પત્ર વાંચવાનું પૂરું કર્યું ત્યારે એ દિગ્મૂઢ થઈ ગયો, આશ્ચર્યમાં મુકાઈ ગયો. અચાનક એની આખી જે વિચારસરણી હતી આખી ખોટી પડી ગઈ. તેણે પત્રના એ પાનાને ટેબલ પર મૂક્યું. પેલા વિચિત્ર માણસને કપાળે ચુંબન કર્યું અને રડતો હોય તેમ બહાર નીકળી ગયો. તેની આખી જિંદગીમાં કદી કોઈ સમયે એને પોતાના પર આટલો બધો ધિક્કાર નહીં ઉપજ્યો હોય એટલો એની પોતાની જાત ઉપર હવે ધિક્કાર થયો, તિરસ્કાર થયો. બીજે દિવસે સવારે પહેરીઘર આવ્યો ચોકીદાર. તેણે સમાચાર આપ્યા કે વકીલ ભાગી છૂટ્યો છે. પેલા વૃદ્ધ બેંક માલિકે છુટકારાનું દમ લીધું અને વાર્તા અહીંયા પૂરી થાય છે. જો પેલાની સ્વાર્થ વૃત્તિ બેન્કર્સની અને સામે પક્ષે આ યુવાન વકીલ જીવન અને જગતનું જાણે બાથું એણે ક્યાંથી મેળવી લીધું? જેલ, કારાવાસમાંથી. જીવનની માતબર સમજ મેળવી લીધી. જાણીતા ગ્રંથો, વિવિધ પ્રકારના કુદરતી તત્વોનો એણે આનંદ લીધો છે પુસ્તકના સહારે. એટલે હવે એનું જીવન એમાં જ એ સંવારવા માંગે છે. સામે એણે કહ્યું પણ ખરું કે તમે બધું જેને સારી બાબત માનો છો એ સારી બાબત નથી, એવી સ્પષ્ટતા પણ કરી. એટલા માટે કહે છે કે તમે બધાએ તમારી સમજ શક્તિ ગુમાવી છે અને અવળો માર્ગ પસંદ કર્યો છે. તમે અસત્યને સત્ય માની લીધું છે, એવું એણે કહ્યું. એ ક્યારે કહી શકે? એ જબરજસ્ત ફિલોસોફર, તત્વજ્ઞાનના સારા સારા પુસ્તકો વાંચ્યા પછી એણે આ બધું જ એણે ચિંતન કર્યા પછી એમના વિચારો એણે આ ચિઠ્ઠી ચબરખીમાં લખ્યા હતા. અને પેલાને જ્યારે વાંચીને અંતે જ્યારે આ પડીકું પાછું ત્યારે આખો દિગ્મૂઢ થઈ જાય છે, આશ્ચર્યમાં ચકિત થઈ જાય છે, સ્તબ્ધ થઈ જાય છે અને પેલા ચુંબન કરીને બહાર નીકળે છે અને વાર્તા પૂરી થાય છે. જો મિત્રો આ વાર્તા આપણે એક એવો સંદેશો આપી જાય છે કે જીવનમાં પુસ્તકોનું શું મૂલ્ય છે, કેટલું મહત્વનું મૂલ્ય છે, એ આપણે કેવી રીતે આપણે પુસ્તકના મારફતે આપણા જગત આખાનો જાણી જોઈ શકીએ છીએ, એ પણ આ વાર્તાને અંતે આપણે ફલિત કરી શકીએ છીએ. આમ રશિયાના બહુ જાણીતા એન્ડેવ ચેખોવની સુપ્રસિદ્ધ શરત વાર્તા વાસ્તવમાં આપણે સુંદર મજાનો બોધ આપી જાય, બોધપ્રદ વાર્તા તરીકે આપણા પાસે ખરેખર આપણે આનંદ આપી જાય એવી શ્રેષ્ઠ વાર્તામાંની એક વાર્તા તરીકે ઉભરી આવે છે. મિત્રો, નીચે આપેલા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ મારા સુધી વોટ્સઅપના માધ્યમથી વહેલી તકે મૂકશો એવી શ્રદ્ધાથી ફરી પાછા નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે મળીશું. થેન્ક યુ.